હમણાં સભાની શરૂઆતમાં એક પ્રાર્થના થઈ. પહેલી વખત સાંભળતા હોય તો પ્રશ્ન તરત થાય કે શું પ્રાર્થના કરી, ખબર ન પડી. હે દયાળુ, આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે, આવી પ્રાર્થના કરી. કેમ આવી પ્રાર્થના કરી? તો મુક્તો આપણે બધા જે ભેગા થયા છીએ, મંદિરમાં આવીએ છીએ, સત્સંગ કરીએ છીએ, શાના માટે? તો ભગવાનને રાજી કરવા માટે. અહીંયા બીજું નથી આવ્યા, એ તો વધારાની એક્સ્ટ્રા બોનસ છે. પ્રસાદી છે ને તો વધારાનું એક્સ્ટ્રા બોનસ કહેવાય, વધારાની સવલત કહેવાય. આપણે મુખ્ય પ્રસાદી માટે નથી આવ્યા, ભગવાનને રાજી કરવા આવ્યા છે. પ્રશ્ન થાય, ભગવાન રાજી થાય તો શું થાય, અને ભગવાન રાજી કેમ થાય? આ બે પ્રશ્નનો ઉત્તર આજે આપણે લેવો છે. શું કરીએ તો ભગવાન રાજી થાય? એના પૂર્વે ભગવાન રાજી થાય તો શું થાય? શું બને? શિક્ષક હોય ને, તમારા આચાર્ય રાજી થાય, અથવા તો ડીડીઓ સાહેબ આવ્યા હોય, પેલા ડીઓ શું કે ડીઓ કે વેપારી હોય ને ગ્રાહક રાજી થાય તો કાયમી કમાણી કરી આપે. ગ્રાહકને વેપારી રાજી થાય તો ઉધાર આપે કંઈક. બાળક ઉપર પપ્પા રાજી થાય તો સાયકલ બાઇકલ લઈ આપે. પણ ભગવાનને સંતો રાજી થાય તો શું આપે? આ પ્રશ્ન થાય, કારણ કે આપણે લોકો વળતર વગર કશું કરતા નથી. આપણો માનવ સ્વભાવ છે. જોજો તમે નોકરીનો ઇન્ટરવ્યૂ આવે અને પછી તમે ઇન્ટરવ્યૂમાં જાઓ ને પેલા સાહેબ કે આવતીકાલથી ચાલુ થઈ જજો, આવજો. આપણે લોકો મળતર વગર કશું જ વિચારતા નથી. આપણી બધી દ્રષ્ટિમાં વળતર ને મળતર આ બે વિચાર હોય જ, કે આપણે જઈએ તો શું વળશે, શું મળશે. જો શિક્ષક હોય ને ટ્યુશન માટે એના વાલી બોલાવે, બાળકના વાલી, કે સાહેબ મારા બાળકને ટ્યુશન રખાવવું છે, તો તૈયાર છું, સારું કાલથી ચાલુ કરી દેજો ને. તો તરત શિક્ષક પહેલો પ્રશ્ન પૂછે, શું આપશો? સાચી વાત? દરેક જગ્યાએ શાકભાજીની લારીવાળો કે લારીવાળી કોઈ સ્ત્રી હોય, અભણ હોય, બોલો, એ લારીમાં બટાકા લાવે, રીંગણા લાવે, જે લાવે, પણ એ લાવે ત્યારે જ એના જીવમાં હોય કે 500 રૂપિયાની વસ્તુ લાવી છું કે લાવ્યો છું, આના મને 1000 મળવા જોઈએ કે 700 મળવા જોઈએ, 200 મળશે એવો વિચાર છે, એટલે જ એ વેપાર કરે છે. એક પાનના ગલ્લાવાળો પણ વિચારે છે કે આ પડીકી હું વેચીશ તો એમાં મને કેટલા મળવાના છે. સાચી વાત છે? પહેલાના જમાનામાં પાલા બહેણીવાળી બૈયો આવતી. પાલા બહેણીવાળી એટલે સમજ્યા? પેલી જૂના કપડાં લઈ જાય, જૂની વસ્તુ લઈ જાય અને એના બદલામાં વાસણ આપી જાય, એવું કંઈક કરે. એ પણ વિચારે છે કે મને આટલું લઈશ ને આટલું વેચીશ તો એના બદલામાં આટલું મળશે. એનો અર્થ કે દરેક વ્યક્તિ, અરે બાળકને એમ પૂછવામાં આવે કે તારે કઈ લાઈન લેવી છે, તો તરત વિચાર કરે કઈ લાઈનમાં વધુ મળે. એન્જિનિયર થવું તો વધુ મળે કે ડૉક્ટર થવું તો વધુ મળે. દરેક વ્યક્તિ વળતર અને મળતરથી જ જીવે છે. અને તમે તો બધા સંસારમાં છો એટલે એ વિચાર અવશ્ય કરો જ, કરો જ, અને કરવો જ જોઈએ. એમ સત્સંગમાં પેલો તમે ધંધા રોજગારમાં આ વિચાર કરો છો ને, એટલે તમને અહીં પણ એવો વિચાર આવે કે આપણે સત્સંગમાં જઈએ, મંદિર જઈએ, ભક્તિ કરીએ તો આપણને શું વળે ને શું મળે, આવો વિચાર આવે. તો કે ભગવાનનો રાજીપો મળે, તો કે રાજીપાથી ઓછું પેટ ભરાય. રાજીપાથી ઓછું પેટ ભરાય? દાળ ભાત શાક રોટલી જમીએ તો કે પેટે ભરાય. રાજીપાના ઓછા કે રાજીપાથી કે રોટલા ખવાય? તો ભગવાનને સંત રાજી થાય એના માટે આ સત્સંગ છે.
પણ એ રાજી થાય તો આપણને બદલામાં શું મળે એ પ્રશ્ન તમને થતો જ હશે. ન થતો હોય તો હું ઊભો કરું છું અને શું મળે એનો જવાબ આપું છું. કારણ કે આપણને શું મળે એ વિચાર નક્કી હોય ને તો એની પાછળ પ્રયત્ન વધુ કરવાનું મન થાય. લોકો આમનો દીકરા બધા બોલો આફ્રિકા છે, કેમ ભારત છોડીને આફ્રિકા જતા રહ્યા? પણ ત્યાં એમણે મળતર વધુ ભાળ્યું હશે અહીં કરતાં, કે અહીં કરતાં ત્યાં વધુ મળે છે તો જ ગયા હોય ને પહેલાં. જો ઓછું મળતું હોત તો આવી ગયા હોત ક્યારને, પાછા રવાના થઈ ગયા હોત ત્યાંથી. સાચી વાત છે પહેલાં. પણ અહીં કરતાં વધુ મળે છે તે આફ્રિકા જાય છે, લોકો અમેરિકા જાય છે, લોકો વિદેશ જાય છે. અરે અહીંથી નોકરી કરવા માટે લોકો બોડેલી જતા હશે અને અહીંથી નોકરી કરવા વડોદરા જતા હશે. રમણભાઈ કોક કીધું હું રોજ વડોદરા નોકરી કરવા જાઉં છું. કિલો અપડાઉન કરું છું. કેટલા કિલોમીટર થાય? તો કે 100 કિલોમીટર. 100 થાય ને કેટલું થાય બોલો? અમારા કેટલાય ભણવા માટે ત્યાં જાય છે અને અપડાઉન કરે છે. એટલે આ છેક વડોદરા જવાનું ને આવવાનું, પણ મળતર છે એટલે જાય છે. ત્યાં જઈને જો સાહેબ એમ કે કશું મળવાનું નથી તો હા મેં ઓફિસ હોય તો ના જાવ તમે. સાચી વાત છે. આ શિક્ષકો બધા બહુ સરસ કામ કરે છે. વિદ્યાર્થીઓ માટે એમણે જીવન સોંપી દીધું કહેવાય. પરંતુ એ જ શિક્ષક ભાઈઓને જો એમ કહેવામાં આવે કે તમને આવતા મહિનાથી 1 વર્ષ માટે પગાર નથી મળવાનો, બોલો એમને રસ ના રહે? સાચી વાત છે પહેલાં. પણ છતાંય મળતર છે ને એટલે અવાયું છે. તો મંદિરમાં આવવાથી શું મળતર? આપણે લોકો મળતર વગર કશું કરો એવા નથી. કાંઈ જ કરો નહીં તમે બોલો હું પ્રોમિસ કરું છું. એ તો સંતોને ધન્યવાદ છે કે સંતોને કોઈ આશા નથી, કોઈ અપેક્ષા નથી તમારી પાસે. કોઈ વળતરની અપેક્ષા નથી. એક અપેક્ષા છે કે અમારી ઉપર પણ ભગવાન રાજી થાય ને તમારી ઉપર પણ રાજી થાય. બાકી તમે સંત નથી. જો તમારી વળતર વગરની ઈચ્છા હોત તો તમે સાધુ જ હોત. તમે સંત નથી. અમારામાં તમારામાં ફેર આટલો જ છે કે અમે જે કંઈ કરીએ છીએ કોઈ અપેક્ષા વગર કરીએ છીએ. તમે જે કંઈ કરો છો એ અપેક્ષા સાથે કરો છો. તમે જે કરો છો એમાં કંઈક પાછળ સ્વાર્થ છે. અમે જે કંઈ કરીએ છીએ એમાં કોઈ સ્વાર્થ નથી. આટલો અમારામાં તમારામાં ફેર છે. એટલે તમે હેઠે બેઠા છો, સંતો ઉપર બેઠા છો, ઊંચે ગાદી તકીએ બેઠા છે. સમજ્યા? એટલે તમે સંતોના પગમાં પડો છો. એટલે તમે સંતોને સ્વામી સ્વામી કરો છો. સ્વામી. અમે કાયમ કહીએ છીએ કે આજની પત્ની એનો પતિ સ્વામી હોવા છતાં જિંદગીમાં સ્વામી નહીં કીધું હોય. તમને કીધું હોય ભાઈ? સ્વામીની ક્યાં વાત કરો? લે લાય જ કરતા હોય અત્યારે તો. લે લાય ટૂંકારા જ કરતા હોય. સમજ્યા? સ્વામીની ક્યાં વાત કરો છો? અને તમે બોલો તમારા કરતાં હર્ષદભાઈ નાના છે અમારા સંતો, તો તમે ટૂંકારો કર્યો કોઈ દાડો? બોલો. એ ફેર કેમ છે કે અમે કોઈ સ્વાર્થ વગર પ્રવૃત્તિ કરીએ છીએ એટલો જ ફેર છે. અને તમે બધા સ્વાર્થ સાથે પ્રવૃત્તિ કરો છો એટલો ફેર છે. પરંતુ એક સ્વાર્થ તો પહેલો મંદિરમાં પણ રાખવાનો. કયો સ્વાર્થ? ભગવાનના સંતોના રાજીપા માટે આપણે આવીએ છીએ. હવે ભગવાનને સંત રાજી થાય તો એના બદલામાં શું આપે? આ પહેલો પ્રશ્ન આપણે લેવો છે આજે. અને ભગવાનને સંત રાજી કેવી રીતે થાય? આ 2 પ્રશ્નો આપણે લેવા છે. 2 પ્રશ્નો છે. ભગવાનને સંત રાજી થાય તો શું મળે? અને બીજો પ્રશ્ન, શું કરીએ તો ભગવાનને સંત રાજી થાય? શું મળે? તો સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત નામનો આ પુસ્તક છે, ગ્રંથ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે વચનામૃત. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કહેવાય. જેમ રામાયણ છે, જેમ ગીતા છે, એમ આ પણ સ્વામિનારાયણ ભગવાનનો સ્વયં પોતે બોલ્યા અને એમના મુખમાંથી જે વાણી નીકળી એને લખાણમાં આવી ગઈ અને એને કહેવાય છે વચનામૃત. અને એમાં આ 58મું વચનામૃત, પ્રથમનું 58 એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે શું કરીએ તો ભગવાનને, ભગવાનના મોટા સંત આપણી ઉપર રાજી થાય? અને રાજી થાય તો શું આપે? પેલું શું આપે એ આપણે જોઈ લઈએ, કારણ કે એમાં આપણી નજર વધુ હોય.
ત્યાં 4 આશીર્વાદ આપ્યા છે કે ભગવાનને ભગવાનના મોટા સંત જેની ઉપર રાજી થાય એને 4 આશીર્વાદ આપી દીધા છે. એવા સંતનો જેની ઉપર અંતરનો રાજીપો થાય એને ભગવાન રંકમાંથી રાજા કરી દે છે. અંતરનો રાજીપો 2 પ્રકારના છે. એક ઉપરનો રાજીપો અને બીજું અંતરનો રાજીપો. ઉપરનો રાજીપો તો સંતોને બધાની પર કરવો જ પડે. તમે આવ્યા હોય એટલે તમારે અમે ગમે એટલા ભલે બીડી પીને આવ્યા હોય ને બીડી અમારી સામે આવીને પીવો ને તો અમે જો તમારી ઉપર કુરાજી થાય બહાર નીકળી જાય, તમે બીજી વખત જિંદગીમાં આવો નહીં. એટલે અમે ઉપરથી તો રાજી થઈને કહેવું પડે કે ભાઈ તમે તાર બીડી પીજો પણ આવજો. તમે આવશો તો બીડી છૂટશે, આવશો તો બીડી છૂટશે. જેમ કે પેલા કીધું ને કે મંદિર ભાઈ જવાનું કીધું તો પેલી એની માએ કીધું કે બેટા મંદિર જજે. તો મંદિર ગયો તો જો એની ચોરી લૂંટફાટ હત્યા બીજું ત્રીજું બધું છૂટી ગયું. એને પહેલું કીધું હોત કે છોડીને જા તો ના મેળ પડે, પણ આવતો થશે તો મેળ પડશે. છોકરો નિશાળમાં ભણવા બેસશે તો ડૉક્ટર થશે કે એન્જિનિયર થશે. સ્કૂલમાં એડમિશન જ નહીં લે તો ભાઈ બકરા જ ચારશે, ઢોરા ચારશે, બીજું કંઈ કરે પહેલાં. એમ સ્વામિનારાયણ ભગવાને પહેલું કહ્યું કે ભગવાનના મોટા સંત જો રાજી થાય તો રંકમાંથી રાજા કરી દે છે. ગમે તેવી ગરીબી હોય ને, દરિદ્રતા હોય ને, એને ટાળી નાખે છે અને રંકમાંથી રાજા કરી નાખે છે. આ પહેલો આશીર્વાદ આપ્યો. હું માનું છું કે આપને પણ બધાને એવી ઈચ્છા રહે કે આપણને ભગવાન આવું કરે તો સારું. એવી ઈચ્છા રહે કે આરું વગર મહેનતે રંકમાંથી રાજા થઈ જવાતું હોય. રાજા એટલે રાજા જેવી સમૃદ્ધિ મળી જાય અને રંકમાંથી રાજા થયા કહેવાય, પૈસાદાર થઈ જવાય. ઓછી મહેનતે આપણને ભગવાનના સંતના પ્રતાપે એમના રાજીપાથી બધું મળી જાય એ રંકમાંથી રાજા બન્યા કહેવાય. ભગવાનને સંત જો રાજી થાય તો એને રંકમાંથી રાજા કરી નાખે છે. બીજો આશીર્વાદ આપ્યો, ભગવાનના મોટા સંત જો રાજી થાય તો એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય, એનું ખરાબ નસીબ હોય, ભૂંડું પ્રારબ્ધ હોય તો પણ એનું પ્રારબ્ધ બદલીને એનું અતિ રૂડું પ્રારબ્ધ કરી નાખે. બોલો, પ્રારબ્ધ બદલી નાખે. ભગવાનના મોટા સંત એનું પ્રારબ્ધ બદલી નાખે. વિશ્વાસ આવી વાત નથી હો. એમ થાય કે આરું પ્રારબ્ધ બદલાતું હશે. આ ભગવાનના મોટા સંત રાજી થાય તો એનું ભૂંડું પ્રારબ્ધ હોય એને બદલીને રૂડું પ્રારબ્ધ કરી નાખે છે. અમને કંઈક આવા પ્રસંગો જોયા છે. ખાલી બોલવા ખાતર નથી. ભગવાનના મોટા સંત રાજી થાય તો માથે ગમે તેવું મોટું વિઘ્ન આવનારું હોય એ વિઘ્ન ટાળી નાખે છે. કોઈ વિઘ્ન આવનારું હોય, આગળ જતા આગામી દિવસોમાં આપણને કોઈ ઘાત આવવાની હોય, કોઈ બહુ જ મોટું તકલીફ આવવાની હોય, ભગવાનના મોટા સંત રાજી થાય તો એના રાજીપાથી ગમે તેવું મોટું વિઘ્ન આવનારું હોય એને ટાળી નાખે છે. ભગવાનના મોટા ચોથો આશીર્વાદ આપ્યો કે ભગવાનના મોટા સંત રાજી થાય તો એના અનંત જન્મના પાપ માત્ર, કર્મ માત્ર બાળી નાખે છે. એના પાપ અને કર્મ બાળી નાખે અને એને ભગવાન પોતાનું ધામ કહેતા એનો જીવનો મોક્ષ કરી નાખે છે. આ 4 આશીર્વાદ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પોતાના સ્વમુખે કહ્યા છે. શું આપે? ભગવાનને સંત રાજી થાય તો શું મળે? આ 4 વસ્તુ ગઈ. ચલો આપણે ફરીથી એક વખત રિપીટ કરશું, બધા ભૂલી ના જાઓ. એટલે પહેલો આશીર્વાદ શું આપ્યો? એને રંકમાંથી રાજા કરી નાખે છે. રાજા એટલે સમજ્યા ને? રાજા એટલે એને રંકમાંથી સુખી પૈસાદાર કરી નાખે. બોલો જો બધાએ, રંકમાંથી રાજા કરી નાખે છે. બીજો આશીર્વાદ શું આપ્યો? ગમે તેવું માથે ભૂંડું પ્રારબ્ધ હોય તો એનું પ્રારબ્ધ બદલી નાખે છે. ત્રીજો આશીર્વાદ શું આપ્યો? ગમે તેવું માથે મોટું વિઘ્ન આવવાનું હોય તો એનું વિઘ્ન ટાળી નાખે છે. મુશ્કેલી આવવાની હોય, મુશ્કેલીઓ ટાળી નાખે. અને ચોથું, એના પાપ કર્મ
એનો ક્ષય કરી નાખે છે. ક્ષય એટલે એનો નાશ કરી નાખે અને એને ભગવાન પોતાનું ધામ કહેતા મૂર્તિ આપી દે છે અને એનું આત્યંતિક કલ્યાણ કરી દે છે. જો મોટા સંત રાજી થાય તો. તો આટલું જાણ્યા પછી આપણને ઈચ્છા થાય કે આપણે રાજી કરવા છે? કેટલાની ઈચ્છા છે રાજી કરવાની? હોય જ, થાય જ, કરવી જ જોઈએ. અહીં બધા આપણે એવો રાજીપો કમાવા આવ્યા છો અને એથી આગળની વાત છે, પણ અત્યારે હું કહેતો નથી કારણ કે એ મોટી વાત છે. ભગવાનને સંત જેની પર અતિશય રાજી થાય એને પોતાની મૂર્તિનું સુખ આપી દે છે. આતી છે છેલ્લી વાત છે. પેલી બધી સકામ ભક્તોની વાત છે, આ નિષ્કામ ભક્તની વાત છે. આ નિષ્કામ ભક્તની વાત છે. પણ હજુ આપણે એવા નિષ્કામ નથી થયા એટલે હું અત્યારે એની પર પ્રભાવ નથી પાડતો, એની પર વાત નથી કરતો. અત્યારે આપણે પેલી 4ની જરૂરિયાત વાળા છીએ એટલે એની ઉપર વાત કરશે. તો પહેલું જ ભગવાનના મોટા સંત રાજી થાય, રંકમાંથી રાજા કરી નાખે છે. આવું બને? આ બને. આ દિવ્ય પુરુષ આપણા ગુરુજી બાપજી છે. બોલો, મેં જીવનમાં ઘણા જોયા છે. રંકમાંથી રાજા કરે. તો આ બાપજીના પ્રતાપે અમે જોયું છે. એક કંઈક નાનકડી સેવા કરી હોય ને રાજી થઈ ગયા હોય ને, એમની આજ્ઞામાં રહ્યા હોય ને રાજી થઈ ગયા હોય ને. બોલો, સાયકલો ફેરવનારા આજે 5-5, 10-10 ઘરના આંગણામાં ગાડીઓ પડી છે. લાખો કરોડોના દાન કરનારા થઈ ગયા છે. આ રંકમાંથી રાજા થઈ ગયા કહેવાય. કંઈક સેવા થઈ ગઈ હોય ને, નકામી ના જવા દે. ભગવાનને સંતની નાનકડી કરેલી સેવાય નકામી ના જાય. આપણને એમ લાગે કે આપણે છોકરાને ન ખવડાવીએ ઘરમાં તો સાધુને 2 કેળા શું કરવા મંદિરમાં લઈ જવા પડે? નહીં. એ ભગવાનને સંતની નાનકડી સેવા થઈ જાય ને, જીવનો બેડો પાર થઈ જાય. પેલા મુંબઈમાં આપણું મંદિર છે કાંદીવલી વિસ્તારમાં, અને ત્યાં અમારી રવિવારનો સમય હતો. સભા હતી, લગભગ 500 હરિભક્તો હતા. સભાપતિ બધા દર્શન કરીને નીકળતા હતા. એક ભાઈ સ્વામિનારાયણના સત્સંગી હતા, કપાળમાં તિલક ચાંદલો હતો. મેં એમને પહેલી વખત જોયા. મેં પૂછ્યું, ભાઈ ક્યાં રહો છો? એટલે મને બાજુમાં આવીને કહ્યું, સ્વામી હું અત્યાર સુધી રહેતો તો હું દહીંસર રહેતો હતો, અત્યારે હું કાંદીવલીમાં રહેવા આવ્યો છું. સ્વામી મંદિરની પાછળ જ મેં નવું મકાન લીધું છે. સ્વામી હજુ 8 જ દિવસ થયા છે, આપ સંતો પધાર્યા છો તો મારે ઘેર પધરામણી ના આવો? એમણે મને સામેથી વિનંતી કરી કે સ્વામી પધરામણી ના આવો, ભલે આપની અનુકૂળતા કાલે પરમ દિવસે જ્યારે અનુકૂળ હોય ત્યારે, સ્વામી આપને જ્યારે ટાઈમ હોય એ ટાઈમે તમ તાર બસ. મેં કીધું તમે શું કરો છો? મને કે સ્વામી મારો બિઝનેસ છે. મેં કીધું તમારે સવારમાં જવાનું હોય ને, કેટલા વાગે જાઓ છો? મને કે સ્વામી હું 8 વાગે નીકળી જાઉં છું, પણ આપને અનુકૂળ હોય 12 વાગ્યે તો 12 વાગ્યે, 2 વાગ્યે તો 2 વાગ્યે, 4 વાગ્યે તો 4 વાગ્યે. સ્વામી મારા ઘેર ભગવાન ક્યાંથી, ભગવાનના સંતો ક્યાંથી? સ્વામી આપની અનુકૂળતા એ મારી અનુકૂળતા. આપ જ્યારે કહો ત્યારે હું તૈયાર બેઠો છું. સ્વામી આપ મને રાજી થઈને ટાઈમ આપો, પણ મારા ઘેર પધારો અને પધરામણી કરો તો બહુ સારું. બિચારા કહેતા કહેતા ગળગળા થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા, હર્ષના આંસુ. અમે કીધું, જો ભાઈ અત્યારે ઘડિયાળમાં 9 વાગ્યા છે, અમે 11 વાગે તો નીકળી જવાના છીએ, 2 કલાક પછી અમે અમદાવાદ જવા નીકળી જવાના છીએ. મને કે સ્વામી આજે છે? આજે છે. મને કે સ્વામી તો આ વખતે પધરામણી નહીં કરી શકો? મેં કે નહીં, તમારો પ્રેમ છે, નિતરતો ભાવ છે, જાઓ તમે પ્રસાદ લઈને આવો.
તમારી ગાડી છે? તો કે સ્વામી ગાડી પડી છે બહાર પાર્કિંગમાં. અમે અત્યારે જ આવીએ છીએ, અત્યારે જ. તમારો પ્રેમ છે, અમે સંતો ભાવના ભૂખ્યા છીએ, પ્રેમના ભૂખ્યા છીએ. ચલો અત્યારે જ તમારા ઘેર આવીએ છીએ. એમ કે સ્વામી અત્યારે જ? અમે રોકાવાના જ નહીં તો કાલ આવત, પણ અમે નીકળી જ જવાના છે અને તમારો પ્રેમ છે, અત્યારે જ આવીએ છીએ. કેટલી મિનિટ લાગે તમારા ઘેર જતા? મને કે સ્વામી ગાડીમાં 5 મિનિટ. અહીં પાછળ મહાવીરનગર છે, મહાવીરનગરમાં અમારું મકાન છે. બહુ સારું. 5 મિનિટ જતા ને 5 મિનિટ આવતા ને, ચલો 5-10 મિનિટ તમારા ઘેર બેસીશું, અડધો કલાકમાં બધું પતી જશે ને? તો કે સ્વામી પતી જશે, ખુશીથી પતી જશે. અમને એમની ગાડીમાં લઈ ગયા. પહેલી વખત અમારી મુલાકાત હતી. રસ્તામાં મેં નામ ઠામ પૂછ્યું, તમારું નામ શું? મેં તો નામે નહીં તો જાણતો. કે તમારું નામ શું? મને કે સ્વામી મારું નામ મુકેશભાઈ. મુકેશભાઈ, શું કરો છો? તમારી આખું નામ શું? મને કે સ્વામી મારું આખું નામ મુકેશભાઈ કંદોઈ. શું નામ કીધું? સરનેમ શું હતી એમની? કંદોઈ. કંદોઈ એટલે સમજો છો? મીઠાઈની દુકાનવાળા હોય ને, એમને કંદોઈ કહે. જે મીઠાઈની દુકાન હોય ને એને કંદોઈ કહે. એ કે સ્વામી અમારી સરનેમ કંદોઈ. એમને કહ્યું કે તમારું નામ સ્વામી મુકેશભાઈ કંદોઈ. પછી અમે એમના ઘેર ત્યાં પહોંચી ગયા. વાત કરતા કરતા તો નજીક જ ઘર હતું, ફ્લેટ હતો એમનો, 10 માળનું બિલ્ડિંગ હતું. એમાં 7મી માળે રહેતા હતા. અમે અંદર જઈને જોયું તો બહુ મોટો ફ્લેટ. મુંબઈમાં આવડો ફ્લેટ હો એ ઘણી મોટી વાત કહેવાય. લગભગ 6 બેડરૂમનો ફ્લેટ. કેટલા બેડરૂમ? 6 બેડરૂમનો ફ્લેટ. મેં બહુ મોટો ફ્લેટ છે. અમે આરતી કરી, રૂમે રૂમે ઠાકોરજીને પગલાં કર્યા. મને કે સ્વામી હમણાં જ લીધો છે, ભગવાનની દયાથી. કેટલા સ્ક્વેર ફૂટ છે? ત્યાં ફૂટ ઉપર હોય. મને કે સ્વામી 3000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે. 3000 સ્ક્વેર ફૂટ એટલે ઘણો મોટો કહેવાય. હું પૂછું એ પહેલાં કે સ્વામી આવડો મોટો ફ્લેટ અમારે તેવડ નહીં લઈ શકીએ. સ્વામી 12 કરોડમાં લીધો આ ફ્લેટ. 12 કરોડમાં લીધો, હમણાં જ લીધો. ફ્લેટ 12 કરોડનો લ્યો. પછી એમ બેઠા. મને કે સ્વામી મારી ઓળખાણ આપું. અમે મૂળ ગઢપુરના, અમારું ગામ ગઢપુર. સ્વામિનારાયણ ભગવાન જ્યાં કાયમ માટે રહ્યા છે, સૌરાષ્ટ્રમાં ગઢપુર છે. સ્વામિનારાયણ ભગવાન 28 વર્ષ ત્યાં રહેલા. અમે ગઢપુરના. પછી એમણે કહ્યું કે સ્વામી તમે લખો કંદોઈનું નામ સાંભળેલું? કીધું હા, કેમ? એમનું તો ભક્ત ચિંતામણીમાં, હરિલીલામૃતમાં ઘણી જગ્યાએ એમનું નામ આવે છે. તો કે સ્વામી મારા લખુ દાદા, એમના અમે વારસદાર છીએ. એમની 5મી પેઢીના અમે છીએ. મારા પપ્પાના 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 પપ્પા એટલે લખુ દાદા. સ્વામી પછી મને કે સ્વામી 2 મિનિટ બેસો તો મારી આખો ઇતિહાસ કહું. મેં કીધું બોલો. મને કે સ્વામી લખુભાઈ એટલે મારા દાદાનું આખું નામ હતું લક્ષ્મણભાઈ. શું નામ હતું? લક્ષ્મણભાઈ. પણ એમને બધા શોર્ટ ફોર્મમાં શું કહેતા? લખુભાઈ. સ્વામી અમે મૂળ લુહાણા, ઠક્કર, પરંતુ અમે કંદોઈનો ધંધો કરતા બાપ દાદાના વખતથી, એટલે અમારી સરનેમ શું પડી ગયેલી? કંદોઈ. સ્વામી અમે મારા લખુ દાદાની પરિસ્થિતિ બહુ ગરીબ હતી, બહુ ગરીબ હતી, બહુ ગરીબ હતા. ઘરમાં 10-12 જણનું કુટુંબ, પણ રોટલા ભેગા થાય નહીં. રોજ હાંજ પડે 2 છેડા ભેગા ના થાય. મહિનાના નહીં, રોજના 2 છેડા ભેગા ના થાય. માંડ 1 ટંકનું જમવાનું મળે. ઘરના મોટેરા સભ્યો હોય ને બધા એક જ ટાઈમ જમે. છોકરાઓ ત્યારે બીજી વખત જમવા ભેગા થાય. આવી સ્થિતિ. એ લખુ દાદા રોજ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા આવે. રોજ સત્સંગ ચાલતો હોય તો એમાં બેસે.
પણ પરિસ્થિતિ બહુ નબળી. ધોતિયું પહેરતા, એ વાત કરે કે સ્વામી મારા લખુ દાદા ધોતિયું પહેરતા, તો ધોતિયામાં 5 થીગડા હોય. થીગડા એટલે સમજ્યા ને? પેલા પેચ. પહેલા લોકો કપડું ફાટે ને એટલે થીગડું મારતા ગરીબ લોકો. અત્યારે તો સારું હોય તો ફાડી નાખે ને પછી પહેરે. જમાનો બદલાઈ ગયો. અત્યારે જોજો તમે, પેલા પેન્ટ ફાટેલા પહેરે, અહીંયા કાણું હોય, અહીં કાણું હોય, અહીં કાણું, એના પૈસા જાજા હોય પાછા. એવું હોય છે ને, નીકળી છે ને હમણાં બેગી પેન્ટ. એનું નામ શું પાછું? બેગી. એ બેગી પેન્ટ કહેવાય. ઇંગ્લિશમાં બેગર એટલે ભિખારી. ભિખારીનું પેન્ટ એને કહેવાય બેગી પેન્ટ. નામે એનું એવું પાડ્યું છે, બેગી પેન્ટ. બોલો, અત્યારે ફેશન થઈ ગઈ. પહેલા લોકો આવા લુગડા ના પહેરે. અત્યારે તો જીન્સ ના હોય ને એ થીગડા હોય, પેલા ફાટેલા હોય. એ કે સ્વામી મારા દાદા 5 થીગડા મારીને ધોતિયું પહેરતા. સ્વામી જબ્બો પહેરે તેમાં 2-4 થીગડા હોય. માથે કાળી ટોપી પહેરતા, તો ટોપીમાં 2-3 થીગડા હોય. કેવી ગરીબી હશે, કલ્પના કરો. સ્વામી એક વખત મારા દાદાના ગુરુ હતા, સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત, જેમનું નામ હતું રાઘવાનંદ સ્વામી. શું નામ હતું એમનું? રાઘવાનંદ સ્વામી. સ્વામીને એક દિવસ દયા આવી, એટલે સ્વામીએ કહ્યું કે લખુભાઈ, તમે રોજ મંદિર આવો છો, અમારે તમને સુખી કરવા છે, તમારો વ્યવહાર સારો કરવો છે, તમને સમૃદ્ધ કરવા છે. હું કહું એમ કરશો? જો રાજી કર્યાનો મોટો ઉપાય, ભગવાનને સંતો કે એમ કરવું. એ રાજી કર્યાનો મોટો ઉપાય. શું કરીએ તો રાજી થાય? તો ભગવાનને સંતો જેમ કે એમ કરીએ તો એ રાજી કર્યાનો મોટો ઉપાય છે. સ્વામી કહે છે, લખોભાઈ તમે અમે કહીએ એમ કરશો? અરે સ્વામી, આપ મારા ગુરુ છો, આપ જેમ કહો એમ કરીશ. જો લખોભાઈ સાંભળો, હવે તમે રોજ મંદિર આવો ને ત્યારે તમારે રોજ પહેલી તમારી દુકાન, તમારો ગલ્લો હતો નાનકડો બિચારાનો, પેલી મીઠાઈનો બનાવે, રોજે રોજનું વેચે, રોજે રોજનું બનાવે, રોજ વેચી દે ગલ્લો. અને એ તમારી દુકાન ઉઘાડી અને તમારે અંદરથી રોજ પાશેર ગાંઠિયા, પાશેર એટલે 100 ગ્રામ ગાંઠિયા અને 2 પેંડા. પેંડા ના હોય તો જે પછી મીઠાઈ હોય, મોહનથાળના 2 ચકતા, જે હોય, પેંડા હોય તો પેંડા, પરંતુ રોજ 2 પીસ કોઈ મીઠાઈના અને 100 ગ્રામ પાશેર ગાંઠિયા પડીકામ બાંધીને તમારે રોજ લેતા આવવાના. ભગવાનને ધરાવી અને પ્રસાદી કરીને આપણે બધાને વેચીશું. તમારી વસ્તુ ભગવાન સુધી પહોંચી જશે અને એના બદલામાં તમારી પરિસ્થિતિ ભગવાન રાજી થઈ અને તમારો દાડો બદલાઈ જશે, તમારો દિવસ બદલાઈ જશે. આપ સૌને પ્રશ્ન પૂછું કે સ્વામીને ગાંઠિયા અને પેંડા બહુ ભાવતા હશે એટલે મગાયા હશે. સ્વામી એમના માટે નહોતા મગાયા. સ્વામી હાથ લાંબો કર્યો પણ એમના માટે નહોતો કર્યો, એમનું ભવિષ્ય સુધારવા માટે કર્યો હતો. ભાઈ, ભક્તનું દુઃખ ટાળવા માટે કર્યો હતો. લખો ભાઈએ તરત સ્વામીની આજ્ઞા સ્વીકારી લીધી. સ્વામી જેમ આપે કીધું એમ જ કરીશ, બસ મારી પર રાજી થજો. અને જો મુક્તો એક વાત કહી દઉં, કોઈ દિવસ સંતો પાસે કોઈ વસ્તુ નહીં માગવી. સંતો પાસે આ લોકની વસ્તુ નહીં માગવી. મને દ્રવ્ય આપજો ને, નોકરી આપજો ને, ભણતર આપજો ને, કારખાનું સરસ ચલાવજો ને, આવું ભગવાનને સંતો પાસે ના માગો. તમે કહેશો પણ તકલીફ હોય તો ના માગવું. ના માગવું. આપણી તકલીફ કોઈ દાડો પૂરી થવાની જ નથી. આપણે 12 હાંજીએ ને 17 તૂટે, સંસારમાં રહેલા ને એવું જ હોય. પણ ભગવાન પાસે એવું એક માગી લેવું કે એકમાં બધું આવી જાય, ઓલ ઇન વન. અને શું મગાય? હે મહારાજ, હે સંતો, અમારી ઉપર સદાય રાજી રહેજો. શું મગાય? અમારી ઉપર સદાય રાજી રહેજો, અમારા પરિવારના સભ્યો ઉપર સદાય રાજી રહેજો. આવું મગાય. ભગવાનને સંત પાસે બીજું ના મગાય. કોઈ દિવસ ના માગવું. એમના રાજીમાં બધું આવી જાય. એ રાજી થાય ને તો બધું આપી દે.
આ લોકનું આપી દે ને બધું આપી દે, વગર માગે આપી દે, વગર માગે આપી દે. એ બધું જાણે છે આપણું. ભગવાનને સંત અંતર્યામી હોય, બધું જાણે છે, પણ રાજીપો મગાય. તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ માણસ હોય, કોઈ વ્યક્તિ હોય અને એને બધી ભૂખ હોય, બિચારાને રહેવાનું ઘર નથી, કોઈ વાહન નથી, એને નોકરી નથી, એને ઘરમાં ફ્રીજ નથી, એસી તો હોય જ ક્યાંથી, કોઈ સવલત નથી, ફર્નિચર નથી, અરે 2-4 ખુરશીઓ ઘરમાં નથી. આવી ગરીબીમાં જીવનારો માણસ હોય અને એને લોટરી લાગી જાય અને 11 કરોડની લોટરી લાગી, ચેક આપ્યો, એને ચેક મળ્યો. તમને પ્રશ્ન પૂછું, એ ચેકનું કાગળિયું એમાં શું શું આવી ગયું કહેશો? બંગલો આવી ગયો, કાગળિયામાં બંગલો આવી ગયો, આવી ગયો. ગાડી આવી ગઈ, ફ્રીજ આવી ગયું, એસી, અરે રૂમે રૂમે આવી ગયો, રૂમે એસી આવી ગયા. શું બાકી રહ્યું? ફર્નિચર આવી જાય. એ કાગળિયું બહુ મોટું છે ભાઈ, 11 કરોડનું કાગળિયું છે. એમાં પછી એને જુદું કંઈ માગવાનું, એક બંગલો નથી, ગાડી નથી, એટલે આ બધું આમાં આવી ગયું. એમ ભગવાનને સંતનો રાજીપો છે ને, એ કરોડોનો ચેક છે, કરોડોનો ચેક છે. એમાં બધું આવી જાય, જુદું માગવાની કાંઈ જરૂર નથી. નોકરી આપવાનું, ગાડી આપવાનું, બંગલો આપવાનો, ધંધો સારો ચાલે એવું આપવાનું, કશું જરૂર નથી. ભગવાનને સંતને રાજી કરવા, બસ એક જ વિચાર રાખવો, કેમ આપણી ઉપર રાજી થાય, અને એના રાજીપામાં બધું આવી જાય. અને રાજી કેમ થાય તો એનો પહેલો ઉપાય બતાવ્યો, એ જેમ કે હાથ જોડીને ભલે દયાળુ કે એની જેમ કેમ કરવું. સ્વામીએ માત્ર એટલું જ કહ્યું, તમારે રોજ 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા લેતા આવજો. ભલે સ્વામી. ગરીબ હતા, ઘરમાં ખાવાનો વેત નહોતો, શરૂઆતમાં તો મોંઘું પડે એવું હતું, 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા. પણ સ્વામીના વચને રોજ દુકાન ખોલે, સવારમાં દુકાનેથી પડીકું બાંધે. એ જમાનામાં ત્યારને જેમ બોક્સ નહોતા, પડીકું, કાગળનું પડીકું બાંધે, એમાં 100 ગ્રામ ગાંઠિયા અને 2 પેંડા મૂકે, સ્વામીને લઈને આપે. સ્વામી ઊભા થઈને ભગવાનને ધરાવે, પ્રસાદી કરે, બધાને વહેંચી દે. એમની વસ્તુ ભગવાન માટે આવતી થઈ, સેવા થતી ગઈ, અને એમ એમનો દિવસ બદલાતો ગયો. આ મુકેશભાઈ મુંબઈવાળા મને એમ કહે છે કે સ્વામી, મારા દાદાએ 6 મહિના એક પણ દિવસ પાડ્યા વગર 6 મહિના ગાંઠિયા અને પેંડા લાવતા ગયા, અને 6 મહિનામાં સ્વામી રાજી થતા ગયા, સેવા ગ્રહણ કરતા ગયા, અમારો પાંદરું બદલાતું ગયું. સ્વામી, આજે મારી 5મી 6ઠ્ઠી પેઢી છે. અમારા લખુ દાદાના પરિવારમાં અત્યારે અમે લગભગ 150 ભાઈઓ છીએ. લખુ દાદાના 4 દીકરા હતા, 4ના 14, 14ના 40, 40ના કે સ્વામી અત્યારે અમે 150 છીએ. સ્વામી, અમારો 150નો પરિવાર છે. સ્વામી, હું 12 કરોડના મકાનમાં રહું છું ને, એમ મારા 150 ભાઈઓ. મુંબઈમાં અમે 80 જેટલા ભાઈઓ મુંબઈમાં છીએ, કાકા બાપાના બધા. સ્વામી, પૂનામાં અમે 40 ભાઈઓ છીએ. સ્વામી, સુરતમાં અમે 15 ભાઈઓ છીએ. સ્વામી, અમે રાજકોટમાં અમારા 10 ભાઈઓ છે. બધો પરિવાર અમારો 4-5 સિટીમાં છે. સ્વામી, બધા જ કરોડપતિ છે. એ 6 મહિના એ 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયાનો પ્રતાપ હજુ હાલ્યો આવે છે, હજુ એ પ્રતાપ હાલ્યો આવે છે. બોલો, એ રાજીપો હજુ ખૂટ્યો નથી. એના પ્રતાપે અમે આજે કરોડપતિ છે. અમારા સ્વામી 150 ભાઈમાં કોઈને મકાન નથી એવું નથી, કોઈને ખાવા રોટલો નથી એવું નથી, કોઈને ગરીબી નથી. કઈ આવી બેંક હશે તમે જોઈ જ કોઈ કે 6 મહિના આટલી ફિક્સ ડિપોઝિટ મૂકે અને એનું વળતર આટલું મોટું મળે? જોઈ છે તમે આવી કોઈ બેંક? નથી જોઈ? આ રહી, આ બેંક કેવી મોટી છે ભાઈ. આ બેંક ના પાડો છો ને નથી જોઈ? આ જોઈ, આ મોટી બેંક છે. ભગવાનને સંતની કરેલી સેવા
એ મુકેશભાઈ રડી પડ્યા બોલતા બોલતા. બોલો, આ વાત કરતા કરતા બિચારા ધ્રુસકે રડી પડ્યા. સ્વામી, ધન્ય છે રાઘવાનંદ સ્વામી મારા દાદાના ગુરુને કે એ ગુરુએ સામે ચાલીને સેવા માગી અને અમને 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા લાવજો. સ્વામી, એ વખતે દાદાને એવું લાગતું હતું કે આ તો ઉપરથી ખાતર ઉપર દિવેલ, ખર્ચો પૂરો થતો નથી અને આ પાછો ખર્ચો વધાર્યો સ્વામીએ. સ્વામી આપતી વખતે એ વખતે કરકસર લાગતી હતી, લોભ લાગતો હતો, કરવા ક્યાં સ્વામી માગે છે રોજ. પણ સ્વામી આજે એના મીઠા ફળ અમે ભોગવી રહ્યા છીએ. 6 મહિનાની 6 પેઢી સુધી ખૂટ્યું નથી અમારું. કોઈ આજ સુધી પછી ગરીબી અમે જોઈ જ નથી. અમારા કોઈ દાદાએ, અમારા બાપાએ નથી જોઈ, એમના બાપાએ નથી જોઈ, એમના બાપાએ નથી જોઈ, એમના બાપાએ નથી જોઈ. મુક્તો ભગવાનને સંતનો રાજીપો ક્યાં લઈ જાય, રંકમાંથી રાજા કરી નાખે. અમે સૌરાષ્ટ્રમાં ગયેલા, આવો જ એક પ્રસંગ અમે જોયો. સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લામાં મેંદરડા ગામ છે. મેંદરડા તાલુકો છે, તાલુકા સેન્ટર છે. મેંદરડા લગભગ 30-40 હજારની વસ્તીવાળું શહેર છે. તમારે છોટા ઉદેપુર જેવું થયું લગભગ. અહીંયા 30-40 હજારની વસ્તી હશે મને લાગે છે, એટલી જ છે ને મેંદરડા. હવે અમારે બન્યું એવું કે અમે જુનાગઢથી નીકળ્યા હતા અને ઉના જતા હતા. ઉના અને રોડ ઉપર અમારી ગાડી સરસરાટ જતી હતી. રોડ ઉપર મેંદરડાનો એરો આવ્યો, બોર્ડ આવ્યું, એમાં લખેલું મેંદરડા 8 કિલોમીટર, આમ લેફ્ટ સાઈડ ડાબી બાજુ. અને મને એકદમ વિચાર આવ્યો એટલે ગાડી રોકાઈ દીધી. ગાડી અમારી આગળ નીકળી ગયેલી 100, 200, 500 ડગલા. ગાડી રોકાઈ, ઊભા રાખો. એ વખતે અમારે સાંજના 5:30 વાગ્યા હતા. અમારે 8 વાગે ઉનામાં સભા હતી, રાત્રે 8 વાગે. ત્યાંથી 1 કલાકનો ઉનાનો રસ્તો હતો. વિચાર કર્યો કે 5:30 થયા છે, 6:30 તો આપણે પહોંચી જઈશું. એક આપણો મહેસાણા જિલ્લાનો એક પ્રવીણભાઈ નામના ટીચર, એ મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરે 7-8 વર્ષથી. જ્યારે અમદાવાદ આવે ને ત્યારે મને કહે, સ્વામી મેંદરડા બાજુ આવો તો મારે ત્યાં પધરામણી કરજો ને. વિચારો, જ્યારે 12 મહિનામાં 2 વખત વેકેશન પડે ને આવે ને ત્યારે પ્રાર્થના કરે. મને યાદ આવી ગયું કે મેંદરડા તો ઓલ્યું પ્રવીણભાઈ વાળું, અને 8 જ કિલોમીટર અંદર છે. કદાચ ત્યાંથી ડાયરેક્ટ ઉના નીકળાતું હોય તો ઠીક છે, નહીં ત્યારે 8 કિલોમીટર અંદર જવાના અને 8 કિલોમીટર બહાર આવવાના. એટલે 16 કિલોમીટરમાં કદાચ વધુમાં વધુ 16 મિનિટ કે 20 મિનિટ કે 25 મિનિટ થાય. આપણી જોડે સમય છે કલાકનો. એટલે મેં તરત ગાડી રોકાઈને પ્રવીણભાઈને ફોન કર્યો, નંબર હતો લીધો. પ્રવીણભાઈ ઘેર છો? ત્યાં કે આ સ્વામી નિશાળથી આવી ગયો, ક્યાં છો આપ? કીધું અમે મેંદરડાના નાકામાંથી નીકળ્યા છીએ. એ તો વિચારો રાજીના રેડ થઈ ગયા. સ્વામી પધારો પધારો, ક્યાં છો? મેં કીધું ભલે અમે અહીંયા ઉના જવા નીકળ્યા છીએ અને ત્યાંથી 8 કિલોમીટર દેખાય છે. સ્વામી હું લેવા આવું તમને. તમે લેવા આવો એટલી વાર મોડું થાય. અમે ત્યાં મેંદરડા આવવા નીકળી જઈએ, તમે ગામના ઝાંપામાં ઊભા રહેજો. અમે એમના ઘેર ગયા, બહુ રાજી થઈ ગયા. ત્યાં એક હરિભગત બાજુના પાડોશી સ્વામિનારાયણના સત્સંગી, અને એ બાજુમાંથી પેલી પધરામણીમાં આવેલા ત્યાં એમણે કહ્યું કે સ્વામી મારું બાજુમાં ઘર છે, અડીને જ, મારા ઘેર પધરામણી ન કરો. 4 માળનો મોટો બંગલો આલીશાન. એમના ઘેર ગયા. એમનું નામ હતું ચંદુભાઈ. શું નામ હતું? ચંદુભાઈ ઠક્કર. લુહાણા હતા, એ ઠક્કર હતા. એ બાજુ ઠક્કરોની વસ્તી બહુ. ચંદુભાઈ એમના ઘેર ગયા. ચંદુભાઈ વાત કરી, સ્વામી આ બધા અમે સુખી છીએ ને એનું કારણ, એમણે આવી જ વાત કરી. મારા દાદા હતા, મારા બાપુજી ચંદુભાઈ કે મારા બાપુજીનું નામ ધરમસિંહભાઈ અને એમના બાપુજીનું નામ મોરારભાઈ હતું, મોરારભાઈ. અને સ્વામી મારા મોરાર દાદા, અમારું અહીંયા જે બંગલો છે ને ત્યાં ઝૂંપડું હતું, ઝૂંપડું. અમે ઝૂંપડામાં રહેતા હતા. સ્વામી સામે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, અહીંયા છે ગામમાં, અહીંથી નજીક જ થાય, સ્વામી ચાલતા જવાય એવું છે. એ વખતે મંદિર પણ નાનું હતું, અત્યારે તો બહુ મોટું મંદિર છે. મંદિરમાં જુનાગઢથી બાલમુકુંદ સ્વામી મોટા સંત પધારેલા, 15 સાધુ આવેલા અને અઠવાડિયું રોકાવાના હતા. સંતો 15 દિવસથી આવ્યા છે.
સ્વામી અઠવાડિયું રોકાવાના હતા અને સંતો મંદિરમાં સવાર સાંજ કથા વાર્તા કરે, રોજ હરિભક્તો રસોઈની સેવા કરે. સ્વામી આવતીકાલે અમારા ઘેરથી સીધું લાવશું. બીજો કે સ્વામી અમારા ઘેરથી લાવશું. સીધું એટલે સમજ્યા ભાઈ? સીધું એટલે સમજ્યા? શું તું સમજો પહેલા? નહીં સમજો હોય. ગોળ, તેલ, ખાંડ, લોટ, ચોખા, કાચું સીધું, દાળ, ચોખા મંદિરમાં સંતો માટે લઈ આવે. શું કરવા? સંતો થાળ કરીને ભગવાનને જમાડે ને સંતો જમે. કાચું સીધું ઘેરથી લાવે. રોજ નવા નવા હરિભક્તો રોજ કે સવાર મારું, સાંજે મારું, સવાર મારું, સાંજે મારું. આગળ બેસનારા આ મોરારભાઈ ઠક્કર હતા કે જે ઉંમર લાયક હતા, લગભગ 60 વર્ષની ઉંમર હતી. એ આગળ જ આવીને બેસે, પણ કોઈ દાડો ન કહે કે સ્વામી આજ કાલે મારા તરફથી સીધું. એક દાડો સ્વામીએ સામેથી કીધું, મોરારભાઈ આ બધાય સંતોને જમાડવા માટે સીધું કાચું સીધું લાવે છે, તે તમને ઈચ્છા નથી થતી સંતોની સેવા કરવાનું મન નથી થતું? ત્યારે પેલા મોરારભાઈ એમની આંખમાં દડ 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 આંસુ પડવા માંડ્યા. સ્વામી અમારા ઘેર મહેમાન આવે તો અમે જમાડીએ છીએ. સ્વામી તમે આત્માના સાચા સગા છો. સંતોને જમાડવાનું મન કોને ન થાય? સ્વામી ઘણી અંદરમાં ઈચ્છા રહે છે. રોજ બધાએ એમ કે કાલે અમારા તરફથી સીધું, પમદી અમારા તરફથી સીધું, પછીના દિવસે અમારા તરફથી સીધું. સ્વામી મને ઈચ્છા નહીં થતી હોય સંતોને જમાડવાની, પણ સ્વામી અમારો વ્યવહાર બહુ સાંકડો છે, બહુ ગરીબ છીએ અમે. સ્વામી અમારા ઘરમાં વેત નથી 2 ટાઈમ રોટલા ખાવાનો. સ્વામી અમે તમને સીધું ક્યાંથી આપીએ? સ્વામી બહુ ઈચ્છા થાય છે, પરંતુ રાજી રહેજો. સ્વામી કહેતા કહેતા દડ 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 આંસુ પડી ગયા, રડી પડ્યા. સ્વામી કે મોરારભાઈ આવતીકાલે અમારે તમારી રસોઈ જમવી છે. અમે તમને સામે ચાલીને કહીએ છીએ કે તમારે આવતીકાલનું સીધું લાવવાનું છે. કોઈને એમ લાગે કે આવા ગરીબને આવું કહેવાતું હશે? આવું લાગે આપણને સાંભળીને કે આવા ગરીબ માણસને ઉપરથી પડ્યા ઉપર પાટું મારવાનું, ઉપરથી ભીડમાં છે બિચારોને સામેથી કહેવાનું કે અમારે સીધું તમારું લાવવું છે. જો સંતો ભિખારી નથી, સંતો એની ભીખ ભાંગવા માટે, ભૂખ ભાંગવા માટે કહે છે તમારા તરફથી કાલે સીધું લાવજો. હવે સામેથી કીધું કે સીધું લાવજો એટલે સ્વાભાવિક છે કે ના તો પડાય નહીં. ભલે સ્વામી કાલે હું લાવીશ. સ્વામી હું અત્યારે વ્યવસ્થા કરવા જાઉં. સ્વામી કે જાઓ, રાતે વ્યવસ્થા કરી દો અને કાલે સવારમાં તમારા તરફથી સીધું લાવજો. સમજે છે પોતે કે ઘરમાં કશું નથી, બહુ ગરીબ હતા, શું લાવીશ? જ્યાં જવા જાય ને ત્યાં બારણે પહોંચ્યા ને ત્યાં સ્વામીએ બૂમ પાડી, મોરારભાઈ પાછા આવો, સાંભળો અમે 15 સાધુ છીએ, સીધું લાવજો, પરંતુ તમારા ઘરમાં જે રસોઈ બનાવતા હોય, ઘરમાં જે જમતા હોય એ લાવજો, બીજું નહીં. તમે ઘરમાં જે રોજ જમતા હોય ને એ લાવજો. સ્વામીને હાથ જોડીને કે સ્વામી અમે ઘરમાં જમીએ છીએ, ન લવાય, સંતો માટે ન લવાય. સ્વામી જે મને ભગવાન ઉજાડશે એ લાવીશ. એમ કરીને ત્યાંથી નીકળી ગયા, ઘેર ગયા. ઘરના ધર્મપત્નીને કહ્યું સ્વામીએ કાલે કહ્યું છે સીધું લાવજો. બંને જણા રડી પડ્યા. આપણા ઘરમાં કશું નથી, શું લાવશું? શું લઈ જશું સંતો માટે? કેવી ગરીબ પરિસ્થિતિ છે. સ્વામીએ મગાવ્યું છે શાના માટે? ઘણા લાવનારા હતા. સ્વામીને એની ગરીબી દૂર કરવી હતી, રંકમાંથી રાજા કરવો હતો. એ એમ કે છે ચંદુભાઈ મને વાત કરે કે સ્વામી મારા મોરાર દાદા ઘેર જઈને રડી પડ્યા. ઘરવાળાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, પણ કે સ્વામીએ કીધું છે કે જે ઘરમાં જમતા હોય લાવજો. આપણે ઘરમાં શું જમીએ છીએ બાંધી મુઠ્ઠી રાખવા જેવું છે. આપણાથી બોલાય એવું નથી ને લઈ જવાય એવું નથી. સંતો માટે એવું ના લઈ જવાય. આપણા ઘેર હારા મહેમાન કોઈ આવ્યા હોય, વેવાઈ આવ્યા હોય તો આપણે ઓછું કે આપણે ઘરમાં ખાતા હોય ખવડાવાય. સંતો માટે દાળ ભાત શાક અને લાડુ બનાવવાના છે. પોતાના ઘરમાં કશું જ નહોતું,
ફક્ત ઘરમાં એમના ધર્મપત્નીનો એક મંગળસૂત્ર પડેલું, લગ્ન કર્યા વખતનું મંગળસૂત્ર પડેલું, પાછળના બારણેથી એમના ધર્મપત્ની મંગળસૂત્ર લઈને કહ્યું કે હું બધું સીધાની વ્યવસ્થા કરું છું, ચિંતા ના કરશો. 15 સાધુ માટે ચોખા ને દાળ ને લોટ ને ગોળ ને તેલ ને ઘી ને લાડુની સીધું લઈને આવી ગયા. મોટા મોટા વાસણ મગાવી લીધા. સંતોનું સવારમાં સીધું લઈને જાય છે. સ્વામી જોઈ ગયા, બાલમુકુંદ સ્વામી મોટા સ્વામી હતા, અહીંયા ઓશું લાયા. સ્વામી દાળ ભાત શાક લાડુ બનાવવાના છે. સ્વામી કે લઈ જાઓ પાછું, તમે ઘરમાં જે જમતા હોય એ લાવવાનું કીધું છે, ઘરમાં જ પાછું લઈ જાઓ, અત્યારે જાઓ લઈ જાઓ, પાછું લઈ આવો, જે ઘરમાં જમતા હોય લઈ આવો. સ્વામી અમે ઘરમાં શું જમીએ છીએ, શું કરવા મને આ બધાની વચ્ચે મને ખુલ્લો પાડો છે? સ્વામી અંદર આવો, હું તમને કહું કે અમે ઘરમાં શું જમીએ છીએ. સ્વામી અમારી જોડે ઘઉંનો લોટ જમવાનો વેત નથી, બાજરી જમવાનો વેત નથી. સ્વામી અમે આ ગામની અંદર દુકાને કહી રાખેલું છે કે જેની દુકાનમાં જે ખોરું અનાજ થઈ ગયું હોય, ખોરું એટલે સમજ્યા ને, પેલું સડી ગયેલું હોય અથવા તો જૂનું થઈ ગયું હોય, પલળી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય, એવું અનાજ ઘઉં હોય, બાજરી હોય, જુવાર હોય, મકાઈ હોય, અને એવું અનાજ સસ્તું પડે એ અમને તમે કેવડાવજો, અમે લઈ જઈશું, કોઈ ના આપતા. સ્વામી અત્યારે અમારા ઘરમાં ખોરી જુવારના રોટલા ખાઈએ છીએ અમે. સ્વામી અમે એ રોટલો વધે ને થોડો અને શેરીમાં કૂતરાને નાખીએ ને તો કૂતરું સૂંઘીને જતું રહે છે, અડતું નથી. સ્વામી અમારી આવી ગરીબી છે, ખોરી જુવારના રોટલા ખાઈએ છીએ. સ્વામી તમારા માટે ખોરી જુવાર લવાય? તમારા માટે ખોરી જુવાર લવાય અને તમે કહી શકશો? મોટા સ્વામી કે બસ અમારે તમે ઘરમાં જે જમતા હોય જમવું છે. સ્વામીએ જીદ કરી, સીધું પાછું લઈ જાઓ. પાછું લઈ ગયા, મોકલી દીધું. ઘરવાળાને કે સ્વામી જીદ કરી છે, ખોરી જુવાર આપણા ઘરમાં ખાઈએ છીએ અને લોટ એ આપો. ઘરવાળાએ બહુ સમજાય, ના લઈ જવાય, ના પણ સ્વામી નહીં લે. બીજું બોલો, ખોરી જુવારનો લોટ તપેલી ભરીને મોકલ્યો, જોડે શાક મોકલ્યું, રીંગણ મોકલ્યા, જોડે બટાકા મોકલ્યા, જોડે એનો મસાલા મોકલ્યા, મરચું, મીઠું, હળદર. સ્વામી લઈને આવ્યા ને એટલે સ્વામી પૂછે છે, તમે રોજ શાક બનાવો છો રોટલા જોડે? ત્યાં એમની આંખમાં દડ પાછા આંસુ પડવા માંડે. સ્વામી શાકની ક્યાં વાત કરો છો? શાક બનાવવું ક્યાંથી? વેદ જોઈએ ને મારી જોડે. તો જમો શું તમે? જોડે ગોળ જમો છો, રોટલાનો ગોળ? સ્વામી ગોળ ક્યાંથી લાવો? સ્વામી શાકનો વેત નથી, ગોળનો વેત નથી, દૂધનો વેત નથી, દહીંનો વેત નથી, છાશનો વેત નથી અમારી જોડે. તો તમે જમો શું ઘરના સભ્યો? સ્વામી રોટલાનું બટકું મોઢામાં મૂકીએ છીએ અને પાણીનો ગ્લાસ જોડે ભરીને બેસીએ છીએ અને રોટલો ઉતારવા માટે પાણીનો ઘૂંટડો ભરીએ છીએ અને પાણીના ઘૂંટડાથી રોટલો ઉતારીએ છીએ. સ્વામી અમારી જોડે ગોળના ઢીફાનો વેત નથી, તો છૂંદો નથાણું તો ક્યાંથી હોય? હું એક જગ્યાએ આવી વાત કરતો, ત્યાં એક ભાઈ કે સ્વામી છૂંદો અથાણું જમતા હશે નહીં. એટલે આ ગોળ નથી, છૂંદો અથાણું ક્યાંથી લાવે? આ તો આપણે બધા છૂંદા અથાણું જોડે રાખતા હોય ને એટલે આપણને એમ થાય કે છૂંદો અથાણું જમતા હશે. દૂધ નથી, છાશ નથી, દહીં નથી. કલ્પના કરો બેઠેલા ભાઈઓ કે એક જુવારનો, ખોરી જુવારનો રોટલો મોઢામાં મૂકે અને જોડે ઉતારવા માટે શાનો ઉપયોગ કરે? પહેલા પાણીનું ઘૂંટડો ભરે અને રોટલો ઉતારે નીચે. કેવી ગરીબ સ્થિતિ હશે, કલ્પના કરો. સ્વામીને કે સ્વામી અમે આવું જમીએ છીએ. સ્વામી કે બસ જાઓ, શાક પાછો લઈ જાઓ. અમારે પણ આજે તમારી ખોરી જુવારનો રોટલો અને પાણી જમવું છે. સંતો બધા બેઠેલા, સંત કાનમાં આવીને કે સ્વામી ઠાકોરજીના થાળમાં તો કંઈક શાખારું મગાવો, ભાઈ રોટલા એકરી ભગવાનને કેવી રીતે એકલા રોટલા જમાડશો? સ્વામી કે નહીં, એ બિચારા કાયમ જમે છે આવું, આપણે કોકદાળ તો જમીએ. ખોરી જુવારનો રોટલો સ્વામી તમે કહેશો કે સ્વામીને ખોરી જુવાર બહુ ભાવતી હશે, એવું હશે પહેલા? ના, એમની પરિસ્થિતિ સુધારવી છે. રાજી થઈ
અને પૈસાદાર ઘણું આપે ને ગરીબ આટલું આપે ને તો તે પૈસાદાર કરતાં વધી જાય ભાઈ. કારણ કે ભગવાનને સંતો એના ભાવના ભૂખ્યા છે, વસ્તુના ભૂખ્યા નથી. અમારી આગળ અહીંયા અમારે પધરામણીએ જવાનું હોય ને તમે 4 ગાડી લઈને આવ્યા હોય, બોલો કે સ્વામી મારી ગાડીમાં બેહો, મારી ગાડીમાં બેહો, મારી ગાડીમાં બેસો. હવે કદાચ કોઈ મર્સિડીઝ ગાડી લઈને આવે, કોઈ ઓડી લઈને આવ્યા હોય, મુક તો અમે કોની ગાડીમાં બેસીએ ખબર છે? જેની સાવ સસ્તી ગાડી હોય અને ગરીબ હોય ને, ભલે ખખડી ગયેલી ગાડી હોય, બોલો અમે એ ગાડી પસંદ કરીએ. કારણ કે એનો પ્રેમ, એની ગાડી ખખડી ગયેલી છે પણ એનો પ્રેમ તંદુરસ્ત છે. અમે બિચારા એનું કોણ, એનું કોણ? આપણા ગુરુજી બાપજી છે ને, લોકોએ આવીને અમે કે બાપા અમેરિકા તમને લેવા આવ્યો છો ને, ચાર્ટર પ્લેનમાં તમને લઈ જવા છે. અને એ જ વખતે કોઈ આદિવાસી આવીને એમ કે બાપા મારે તમને મારા ઝૂંપડામાં પધરામણી કરવા લઈ જવા છે. પેલો ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જાય છે અમેરિકા અને એમ કે હું $5 લાખ ભેટ મૂકીશ. તોય બાપજી પેલો ગરીબ માણસ છે અને એ $11 ભેટ મૂકી શકે એમ નથી. બોલો બાપજી પેલાને ચોખ્ખી ના પાડી દે કે અમે અમેરિકા નહીં આવીએ, અમે પંચમહાલના આદિવાસીમાં જઈશું. ભગવાનને સંતોને ગરીબ અને તવંગરના ભેદ એમની આગળ ન હોય. કે પૈસાદારના ભગવાન હોય ને ગરીબના ના હોય, નહીં. ભગવાન ભાવના ભૂખ્યા છે, પૈસાના સંપત્તિના નહીં. સ્વામી બીજાના સીધા સામાન મૂકીને શું મગાયું? જુવારનો લોટ મગાયો. બોલો. અને સ્વામીએ કહ્યું સંતો રોટલા બનાવો. જાણે છે, પેલા કહ્યું છે મોરારભાઈ કે સ્વામી રોટલો વધે તો કૂતરા ખાતા નથી, કૂતરાએ સૂંઘીને જતા રહે છે. હવે એ રોટલો કેવી રીતે સાધુના મોઢામાં જાય? રોટલા બનાયા, ઠાકોરજીને ભગવાનને થાળ કર્યા વગર અમારાથી ન જમાય. અને થાળ કરવા માટે, ઠાકોરજીને ભગવાનને થાળ કરવા માટે રોટલો મૂક્યો, જોડે વાડકીમાં પાણી મૂક્યું. પાણીઓ સ્વામી પોતે થાળ કરતા જાય, ભગવાનની આગળ રડતા જાય. સ્વામી પેલા મોરારભાઈ બાજુમાં બેઠા બેઠા રડે અને સ્વામી ભગવાનને થાળ કરતા કરતા રડે અને ભગવાનને પ્રાર્થના કરે, હે મહારાજ તમારો ભગત રોજ આવું જમે છે, તમે એક દાડો જમી જુઓ, ખબર પડે કે તમારા ભગતની શું સ્થિતિ થતી હશે. દયા કરો ભગત ઉપર. તમે એક દિવસ તો જમો, તમને ખબર પડે કે કેવી રીતે રોટલો ને પાણી જમાય છે. ભગવાનને વઢતા જાય, ઠપકો આપતા જાય અને સ્વામી રડતા જાય. ભગવાનને થાળ કરીને પછી સંતો જમવા બેઠા. સ્વામી કે લાવો મને રોટલોનું અમારું પાત્ર હોય, પેલું જમવાનું પાત્રમાં રોટલો ને પાણી નાખો. સ્વામી પણ રોટલાનો બટકું મોઢા મૂકતા જાય ને પાણીનો ઘૂંટો ભરતા જાય. સંતો આ રીતે જમી આવો. અને સંતો પ્રાર્થના કરે છે મહારાજને ધૂન કરતા કરતા, હે સ્વામિનારાયણ ભગવાન, આજથી આ મોરાર ભગતનું પાંદડું બદલાઈ જાઓ. પાંદડું એટલે સમજી ગયા ને પેલા, એમનો વ્યવહાર, એમની સ્થિતિ, પરિસ્થિતિ, ભલે એમનો ગમે એવો ભૂંડું પ્રારબ્ધ હોય, પણ હે ભગવાન એમનો પ્રારબ્ધ બદલી નાખો. આજથી એ તમારા થયા છે, માટે એમની સેવા અંગીકાર કરીને આ તમે આજે લોટ એટલે મગાયો છે. અમે સંતોએ એમનો લોટ એટલે મગાયો છે, એમનું સીધું એટલે મગાયો છે. જાણે છે કે ગરીબ છે, એને સુખી કરવો છે, રાજી થઈને એને સુખી કરવો છે. સંતો બોલો રોટલો ને પાણીનો ઘૂંટો અને રોટલાનું બટકું. સંતોનું જીવન સાદું હોય અને જેનું જીવન સાદું એનું નામ જ સાધુ. સાધુનો અર્થ જ એ છે ભાઈ, પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપે છે, કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપે છે. સંતોનું આ કર્તવ્ય છે. બોલો સંતોએ સીધું મગાવ્યું. રોજ દાળ ભાત શાક લઈને આવનારા હતા, આજે જુવારનો લોટ મગાયો, ખોરી જુવારનો લોટ. અને સંતો જમ્યા. સંતોએ પ્રાર્થના કરી, ધૂન કરી, મહારાજને પ્રાર્થના કરી.
આ ચંદુભાઈ ઠક્કર મેંદરડાના, જેના ઘેર અમે બેઠા હતા, એમણે મને આ બધી વાત કરીને કે સ્વામી એમની આંખમાં ચોધાર આંસુએ રડતા જાય. સ્વામી આજે અમે આ 4 માળના આલિશાન બંગલામાં રહીએ છીએ અને કરોડપતિ છે. સ્વામી જો ઘરના આંગણામાં 3 ગાડીઓ પડી છે, એ બધોય એ ખોરી જુવારના રોટ સંતો જમ્યા હતા ને એનો આ પ્રતાપ છે. સંતો રાજી, મોટા સ્વામી રાજી થઈ ગયા અમારી જુવારનો લોટ લઈને, અને સ્વામી રાજીપાના બદલામાં અમને રંકમાંથી રાજા કરી નાખ્યા, અમારું પ્રારબ્ધ બદલી નાખ્યું. મુક્ત ભગવાનને સંતની સેવાનું ફળ છે. 3 વસ્તુ યાદ રાખજો, રાજી કરવા માટે 3 પરિબળો જોઈએ. હમણાં કહ્યું કે રાજી કરી શામાં કેવી રીતે થાય? તો પહેલું, સંતો આજ્ઞા કરે કે રોજ દર્શન કરવા આવજો. જો અમે આજે આજ્ઞા કરીએ છીએ, સંતોએ તો ઘણી વખત કહ્યું હશે રોજ દર્શન કરવા આવવું જોઈએ. પેલા જો ભગવાન બિરાજ્યા છે, આ ફોટો નથી હો, સ્વયં ભગવાન પોતે છે. તમે કહેશો પણ રોજ આવવું જોઈએ. આ રોજ એનાથી ફળ શું મળે ખબર છે? એમની દ્રષ્ટિ આપણી ઉપર પડે. ભગવાન રોજ આપણી સામે દિવ્ય દ્રષ્ટિ કરે, અને દિવ્ય દ્રષ્ટિ કરે એટલે એમની રક્ષાનું કવચ આપણી ઉપર આવી જાય. ભગવાન આપણી રક્ષા કરે, રક્ષા કરે. એમની દ્રષ્ટિથી રક્ષા થાય આપણી. દર્શન કરવાનો હેતુ શું છે? કે ભગવાનને સંતો આવ્યા હોય ને એમની આપણી પર દ્રષ્ટિ પડી જાય એટલે આપણી રક્ષા થઈ જાય. તો વિઘ્ન આવનારું હોય ને ટળી જાય. અમારે દિલ્હીમાં આપણા એક હરિભગત છે યોગેશભાઈ ગાંધી કરીને, દિલ્હીમાં ગુરુ પૂર્ણિમા હતી. આપણે વાસના, આપણે અમદાવાદ ગુરુ પૂર્ણિમા હતી, અને એમના યોગેશભાઈ દર ગુરુ પૂર્ણિમે આવતા. 2-4 દિવસ પહેલાં મેં ફોન કર્યો, યોગેશભાઈ આવો છો ને, રવિવારે ગુરુ પૂર્ણિમા છે, આવો છો ને? ત્યાં કે સ્વામી ફ્લાઇટની ટિકિટ લઈ લીધી છે, આવું છું. સવારે સ્વામી 8 વાગે હું મંદિર આવી જઈશ. મારે 7 વાગે ફ્લાઇટ લેન્ડિંગ છે દિલ્હીથી, 5 વાગે ઉપડે જ સ્વામી, 7 વાગે હું અમદાવાદ ઉતરું છું, 8 વાગે હું વાસના આવી જઈશ સ્વામી. પણ મારે 2 વાગ્યા નીકળી જવું પડશે, 3 વાગ્યાનું ફ્લાઇટ છે મારે, રિટર્ન ફ્લાઇટ દિલ્હી જવાનું. મેં કે કોણ કોણ આવો છો? મને કે સ્વામી 2 માણસ, હું પતિ પત્ની એમ બંને આવીએ છીએ. કે રવિવાર છે, તમારા 2 દીકરા, એમને લઈ લો ને. રવિવારે તમારું ફેક્ટરી બંધ છે, એમને બહુ મોટી ફેક્ટરી છે દિલ્હીમાં. કે રવિવારે એમને કોને એ આવે? કે સ્વામી લ્યો છોકરાઓને આપું, તમે જ વાત કરો ને. તે મોટો છોકરો મનીષ અને નાનો મુકુંદ, હું બેન ઓળખું એટલે મોટાને કહ્યું, મોટા મનીષ રવિવાર છે, ફેક્ટરી બંધ હશે નહીં? તો કે હા સ્વામી રવિવાર ફેક્ટરી બંધ. તો તારે રજા છે, પપ્પાની જોડે આવીને પહેલાં ફ્લાઇટમાં, આ રવિવારની પૂનમ આવી ગઈ છે. તો મને કે સ્વામી મને રહેવા દો, અને હું ભગવાનમાં બહુ માનતો નથી અને મને શ્રદ્ધા નથી સ્વામી, મને રહેવા દો ને. પપ્પા મમ્મી ભલે આવે ને, નાના ભાઈને લ્યો આપું એમ કે એને પકડાઈ દીધો. એટલે નાના ફોન પકડાઈ દીધો. મેં કીધું મુકુંદ આવીશ તું, તારે રજા હશે કોલેજમાં, એ ભણતો હતો. મને કે સ્વામી આવું, તમે આજ્ઞા કરો તો આવી જાઉં. મેં કહ્યું વાંધો ને, આજ્ઞા છે, પપ્પાને કહી દે તારી ટિકિટ લઈ લે. એટલે એણે અમારે સાંભળતા કહી દીધું, પપ્પા મારી ટિકિટ લઈ લેજો, હું આવીશ તમારી જોડે. મેં કીધું ફરીથી મનીષને આપ. પેલા મનીષને ફરતી પણ એટલે આ ભાઈ રવિવાર છે, આવજે ને બાપા. બહુ આગ્રહ કર્યો ને, કે સારું સ્વામી તમે બહુ કહો છો ને, પણ જો દર વખતે નહીં કહેવાનું, આ વખતે આવવું જોઈએ. મેં કીધું દર વખતે પૂનમને રવિવાર આવતું જ નથી, આ તો આ વખતે જ આવ્યું છે એટલે હું તને આગ્રહ કરું છું. પણ કે જો સ્વામી હું આવું ખરો, પણ એક શરત, સ્વામી મને કંઠી બાંધવાનું નહીં કહેવાનું, આવું કંઠી પહેર ને તું આવું બધું નહીં કરવાનું. મને કંઠી, મને વિશ્વાસ નથી સ્વામી, કંઠી નહીં પહેરું. કંઈ વાંધો નહીં, નહીં કહું બસ. સ્વામી બાપજીને કહી દેજો મને કંઠી પહેરવાનું ના કહો. મેં ચાલ હું કહી દઈશ બસ, ચલો આવું છું બસ. આવ્યા 4 જણા, 2 દીકરાઓ સાથે આવ્યા. હવે હું હારું બાપજીને કેવું ભૂલી ગયેલો, બાપજી બોલે ને કંઠી પહેરવાનું કહેતા નહીં, એ હારું ભૂલી ગયો, મારી ભૂલ. અને આયા હવારમાં બાપજી બેઠેલા, હું જોડે બેઠેલો ને આયા એટલે ધન્યવાદ કર્યા. બાપજી કે આ 2 છોકરા કોણ? બાપજી ઓળખે નહીં અવરભાવમાં. એટલે બાપજી કહું, બાપજી અમારો મોટો દીકરો મનીષ ને નાનો મુકુંદ. અને બાપજી કે લાય કંઠી લાય. એ મનીષ કંઠી છે કે નહીં ગળામાં? અને મને યાદ આવ્યું કે આ ભારે કરી, બાપજીએ કહી દીધું, નહોતું કહેવાનું કહી દીધું. બાપજી કે કંઠી પહેર. એમણે મારી સામું જોયું, તમે ના બાપજીને કીધું નથી કે? સોરી હું ભૂલી ગયો હતો. બાપજી રહેવા દો ને કંઠી. બાપજી કે પહેર પહેર, આ કંઠી પહેર.
તને એટલે બોલાયો છે કે અમારી દ્રષ્ટિ તારી ઉપર પડે, અમારા દર્શન થાય આજે ગુરુ પૂર્ણિમાએ. અને આ કંઠી પહેરી લે, તારા માથે બહુ મોટું વિઘ્ન આવવાનો છે. આ કંઠી તારી રક્ષા કરશે. પહેરી લે, કેવો કંઠી તારી રક્ષા કરશે. મોટા પુરુષ અંતર્યામી. ઓલ્યો ના કરતો રહ્યો. મેં કીધું પહેલે જો બહુ મોટું વિઘન આવવાનું છે. સ્વામી તમે મને બોલાવીને આ ધંધો કર્યો ને કે મને કંઠી જ પહેરવા બોલાવ્યો તો. મેં કીધું ભાઈ કંઠી આ વરમાળા છે, રક્ષાબંધન છે. બાપજી મોટા પુરુષ કહે છે તારા માથે બહુ મોટું વિઘ્ન આવવાનું છે, તારી રક્ષા થશે, પહેરી લે. જો મોટા પુરુષ કેમ કરીએ, સંતો કેમ કરીએ એટલે રાજી થાય, અને રાજીપાના બદલામાં એ આપણી રક્ષા કરે. પેલા હવે બન્યું કેવું સાંભળજો. એ તો બપોરે 2 વાગ્યાના ફ્લાઇટમાં નીકળી ગયા. 4 દિવસ પછી ગુરુવારના દિવસે સાંજે બીના એવી બની કે એમની ફેક્ટરી નોઈડામાં છે. દિલ્હીથી નોઈડા લગભગ 1.5 કલાક ફ્લાઇટ પેલી ગાડી લઈને જાય એટલે નોઈડામાં એમની ફેક્ટરી. અને ફેક્ટરીમાં સાંજે રોજ એના પપ્પા સવારમાં મનીષ જાય, 7 વાગે નીકળી જાય, ફેક્ટરી 8 વાગે પહોંચી જાય, 8 સાડા 8 ફેક્ટરી ચાલુ થાય. એના પપ્પા બપોર ટિફિન લઈને જાય, સાંજે 6 વાગે એના પપ્પા પાછા આવતા, અને આ છોકરો ફેક્ટરી બંધ કરીને આવે, સાંજે 8 વાગે ઘેર આવે, 8 વાગે નીકળે. આજે મોડું થઈ ગયેલું, ફૂલ સ્પીડમાં ગાડી લઈને માર રાતે ભૂખ લાગેલી, અને રાતે ઘેર આવવા નીકળ્યો અને ભયંકર એક્સિડન્ટ થયો. આગળ કોઈ હોટલ આગળ હાઈવે ઉપર એક બાજુ સાઈડમાં પેલી પાછળની શું ડીપર લાઈન શું કહેવાય એને, પાર્કિંગ લાઇટ ચાલુ રાખેલી નહીં, અને ટ્રક કોઈ ભરેલી ટ્રક ઊભેલી, અને આ ગાડી આની ઠોકાઈ ગઈ. અને એકદમ 4-5 ગુલાટ ખાઈને ગાડી 50-100 ફૂટ દૂર ખેતરોમાં પડી. એટલો ભયંકર એક્સિડન્ટ થયો. ગાડી આખી પેચો થઈ ગઈ. ધડાકો થયો એટલે બાજુની હોટલ હતી, હોટલમાંથી લોકો દોડ કરતા, એક્સિડન્ટ કરતા લોકો બધા ડ્રાઈવરો, ટ્રકો ઉભેલી, ડ્રાઈવરો બધા ભાગ્યા ટોર્ચ હાથમાં લઈ. અંધારું, અને ટોર્ચથી જ્યાં પેલી ગાડી જોઈ દૂરથી, ખલાસ. કે જેટલા બેઠા હતા એટલે બધા ખલાસ. બધા બૂમ કરી નાખ્યું અને દોડાદોડ થઈ ગઈ. હવે જ્યાં બધા આવે ને એ પહેલાં તો પેલો મનીષ અંદર ગાડી ડ્રાઈવ કરે છે, એકલો છે. કાચ તોડીને એ અંદરથી બહાર નીકળી ગયો. એને ખરોચ નથી પડી, ખરોચ શરીર ઉપર. ખરોચ એટલે સમજ્યા? એક સુખ લસરકો નથી પડ્યો. આખા શરીરમાં કંઈ જ નહીં. બહાર નીકળીને ઉભેલો, ત્યાં બધા કહે શું થયું, કેટલા મરી ગયા, કેટલા? ભાઈ કાંઈ થયું નથી. ગાડીમાં હું એકલો હતો, કોઈ નહોતું. જો મને કાંઈ થયું નથી. ગાડી આખી, કોઈ ન કે આમાં કોઈ બચી શકે. અને ખરોચ નથી પડી. એણે મને એ વખતે પેલી કંઠી હાથમાં આવી ગયા, અને એણે મને રાત્રે 8:30 વાગે ફોન કર્યો. સ્વામી, બાપજી બોલ્યા હતા કે તું દર્શને આવ્યો છું, સંતોની આજ્ઞા પાડી છે, કંઠી પહેરી છે, તારા માથે મોટી વિઘ્ન આવવાનું છે, તારું વિઘ્ન ટળી જશે. સ્વામી, આજે જ ગળામાં જો કંઠી ન હોત તો સ્વામી મારી શું દશા થઈ હોત. સ્વામી, હવે હું દર પૂનમે આવીશ, દર વખતે ગુરુ પૂર્ણિમાએ હું આવીશ. મુક્તો ભગવાનને સંતના દર્શન શું જરૂરી છે? એક આ દર્શનથી રાજી થાય. જો ભગવાનને રાજી કરવા હોય, મુક્તો આપ સૌને પણ કહું છું, રોજ એક ટાઈમ દર્શન આવી જજો. સવારે, બપોરે, સાંજે, રાત્રે તમારી અનુકૂળતા એક ટાઈમ ભગવાનના દર્શન કરવા આવજો. ભગવાનની દ્રષ્ટિ તમારી ઉપર પડશે, મહારાજ રક્ષા કરશે, ભગવાન રક્ષા કરશે. કેટલા આવશો? આંગળી ઊંચી કરો જોઈએ. ચલો, કેટલા આવશો હવેથી? ગમે તારે તમારી અનુકૂળતા, બસ તમારી અનુકૂળતા. સવારના સ્વામી આપણે કેટલા 6 વાગે ખુલી જાય ને, 6 થી તે 12 વાગ્યા સુધી, અને સાંજે 4 થી તે 8 વાગ્યા સુધી. સવારે 4 કલાક ને સાંજે 4 કલાક. દર્શન એક વખત આવજો. ભગવાન પડે આપણી રક્ષા કરશે. બીજું, હમણાં કહ્યું એમ, સેવાથી ભગવાન રાજી થાય. ભગવાનને સંતોની નાની મોટી સેવા કરીએ, ભગવાન બહુ રાજી થાય. અને ત્રીજું, સત્સંગ, સમાગમ, કથા વાર્તા દર અઠવાડિયે. આ ફોન તમે કેટલા દિવસે ચાર્જ કરો છો? પહેલે 15 દિવસે કે અઠવાડિયે? કેટલા દિવસે ચાર્જ કરો? રોજ 2 કલાક પછી ફરીથી પણ કરવો પડે. જો બોલે અમને ચાલુ છે, ફોન ચાલુમાં બોલો, ફોન ચાર્જ કરે.
ચેક કરે છે કે ચાર્જિંગ છે કે નહીં, છે જ. મુક્તો આપને જેમ ફોન રોજ ચાર્જ કરવો પડે છે, પૈસા વાપરી પણ આ બેટરી છે એને ચાર્જ કરવા માટે અઠવાડિયે અમે તમને બોલાવીએ છીએ ભાઈ, અઠવાડિયે 2 કલાક 1.5 કલાક કાઢો અને બેટરી ચાર્જ થઈ જશે તો આપણને ભગવાનના રાજીપાનું મૂલ્ય સમજાશે અને રાજી થશે. ભગવાનને સંતો રાજી થઈ જાય તો મુક્તો 4 આશીર્વાદ ફરીથી વાગોળીએ કયા રંકમાંથી રાજા કરી દે છે. ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તો વિઘ્ન ટાળી નાખે છે, ગમે એવું ભૂંડું પ્રારબ્ધ હોય પ્રારબ્ધને બદલી નાખે છે અને ભગવાનના એવા મોટા સંત રાજી થાય તો અનંત જન્મના પાપ અને કર્મનો ક્ષય કરી નાખે છે. આ આશીર્વાદ છે ભગવાનના સંતનો. હવે આટલું કરવામાં આટલું બધું રાજીપો થઈ જતો હોય તો શું કરવા ન કરવો જોઈએ? મોટા સંતો બાપાશ્રી વાતોમાં એટલે લખ્યું છે, આ તો જૈનો વેપાર અને લાખનો લાભ. શું કહે છે પહેલાં? જૈનો વેપાર. જૈન એટલે સમજ્યા પહેલાં 1 પૈસાના વેપારમાં ₹1,00,000નો લાભ. હર્ષદભાઈ, છે કોઈ તમારા ધ્યાનમાં આવો ધંધો? 1 પૈસાનો મૂડી રોકે ને ₹1,00,000નો ફાયદો થાય એવો કોઈ નફો કરો? આ વેપાર એવો છે ભાઈ. ભગવાનને સંતો રાજી થઈ જાય તો આપણે થોડુંક કરીએ અને રાજીપો ઢગલો થઈ જાય ભાઈ. માટે બધાને વિનંતી કરું છું કે મુક્તો દર્શન, સેવા અને સમાગમ આ 3 વસ્તુ રાખજો. ચલો બધાએ જરૂર પધારજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.